ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું રાજકીય ભવિષ્ય અંધકારમય બન્યું છે અને તેનું કારણ છે ગુજરાત હાઈકોર્ટમાંથી જે પ્રકારે તેમને ફટકો પડ્યો છે અને આ સમગ્ર મામલે પત્રકાર જગદીશ મહેતા શું માની રહ્યા છે અને તેમનું શું અવલોકન છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત આદિવાસીના જળ જમીન જંગલના મામલા હોય કે અલગ અલગ જિલ્લામાં આદિવાસી વિસ્તારોની જે સ્કૂલો હોય કે આરોગ્યની સુવિધા હોય કે અન્ય મામલા હોય તેના મુદ્દા તેમણે ઉજાગર કર્યા છે। સાથે જળ જમીન અને જંગલનો મામલો તેમણે અનેક વખત ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે। સમગ્ર મામલે ચૈતર વસાવા છે તે આદિવાસી વિસ્તારોમાં એક મોટા ચહેરા તરીકે પ્રસ્થાપિત થયા હતા। જો કે તેમના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુનાઓ પણ પોલીસના ચોપડે નોંધાયા હતા અને આવા જ એક ગુનામાં નર્મદાની સેશન કોર્ટ તેમને 7 વર્ષની સજા ફટકારી છે અને અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। જો કે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી અરજી કરી હતી, જેમાં નીચલી કોર્ટનો જે હુકમ હતો તેના પર સ્ટે અને જામીનની માંગ હતી। જો કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો પડે છે અને તેમની આ દાદ માંગતી અરજી ફગાવી દેવામાં આવે છે, એટલે કે નીચલી કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવે છે અને સમગ્ર મામલે પત્રકાર જગદીશ મહેતાનું શું અવલોકન છે તે પણ સાંભળીએ। તો જો સરકાર બિલકુલ ગંભીર હોય અને કાયદાની રૂએ ચાલુ હોય તો નીતિ નિયમ શું કહે છે કે 2 કે તેથી વર્ષથી વધુની જેને કોઈને સજા થાય તો એનું ધારાસભ્ય પદ રદ થઈ જાય। બિલકુલ સર। હવે આમાં તો 7 વર્ષની સજા પડી 9 જણાને, ખાલી ચૈતરભાઈને નહીં, એમના પત્ની શકુંતલા દેવીથી માંડીને ટોટલ જે 9 જણા જે છે એને 7 વર્ષની સજા પડી છે 23મી જૂને। જૂન, જુલાઈ, ઓગસ્ટ આ 3જો મહિનો છે, છતાંય હજી ભલે અપીલ ઉપર અપીલ થયા કરે છે પણ નીચલી કોર્ટ કે હાઈકોર્ટ એના જે ચુકાદા છે એ ગુજરાત વિધાનસભાના સ્પીકરની સામે મોકલી જ દેવામાં આવ્યા છે, તો સસ્પેન્ડ નથી કરતા એમાં ચૈતર વસાવાની જીત થાય। કારણ કે સરકાર નક્કી નથી કરી सकती चैतर वसावा माटे कि इसे मार दिया जाए कि छोड़ दिया जाए, क्या तेरे साथ सलूक किया जाए। બિલકુલ બિલકુલ। પ્રોબ્લેમ એ જ, હા, મુશ્કેલી એ છે ન કરે નારાયણ અને ધારો કે સસ્પેન્ડ કરી પણ નાખે તો ચૈતર વસાવા જેલમાંથી લડે તોય શાયદ જીતી જાય એવી આજની તારીખે સંભાવના છે। એમના પત્નીને ઉભા રાખે તો ઈ જીતી જાય, અથવા તો બીજા કોઈને પણ ચૈતરભાઈ કહી દે કે આમાં મેં ભી અન્ના તું ભી અન્ના, એની જેમ મેં ભી ચૈતર તું ભી ચૈતર, તો ઈ પણ જીતી જાય તો ઓર મુશ્કેલી થાય। બરાબર। એટલે આ હાડકું બરાબર ગળામાં ભરાણું છે સરકારના કે આનું કરવું હું। એટલે 2 પ્રકારે વ્યવસ્થા ચાલી રહી છે પેરેલલ। એક અદાલતી વાતો છે, 7 વર્ષની સજા પડે તો ન રહે બાંસ ન બજે બાંસુરી। ચૈતર ન હોય અને કોર્ટમાં જેલમાં જાય 7 વર્ષમાં તો પછી ચૈતર હોતા હૈ, એની બહાર હોવું એ બહુ મોટી ઘટના છે, જેલમાં હોવું એ મોટી ઘટના છે। બિલકુલ સર। બીજી સંભાવના જે હંમેશા મીડિયાનો વિષય રહ્યો છે, એમાં કોઈ સત્તાવાર સમર્થન ભલે નથી મળતું પણ મીડિયામાં હંમેશા ચર્ચાય છે કે ચૈતરને પતાવી દેવા કરતા પટાવી લેવાની રમત વધુ હાલે છે। કારણ કે આ પતે એવી આઈટમ નથી, કદાચ પટી જાય તો પટી જાય એમ। બિલકુલ। એટલે ઈ એક વિચારણા, એટલે કે એવી વાત ચાલે છે। પણ ચૈતર અત્યાર સુધી તો ચૈતરનું જે છે એ માનસિકતા એવી છે કે ગમે એમ થાય ડગલું ભર્યું તે ના હટવું કવિ નર્મદે બોલ્યા હતા ને એની જેમ। પણ વચ્ચે ભગવત માન અને કેજરીવાલ પણ આવી ગયા હતા અને ભાઈ વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને મળી આવ્યા હતા। કારણ કે આજે જે સોમવાર થયો છે, શ્રાવણનો બીજો સોમવાર છે, આ સોમવારે ફાઇનલ હિયરિંગ હતું એની ખબર હતી, એટલે બંને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ ત્યાં આવીને એને મળી આવ્યા। એટલે હું સિમ્પથી, એમ ન લાગે કે કોઈ અમને મળવા ના આવ્યા કે એ જે રાજીવ કરપડાની જે ફરિયાદ હતી એવી ફરિયાદ ન ઉઠે। એટલે કે
એવી ફરિયાદના આધારે પણ પાર્ટીને છોડવાની નોબત ન આવે ચૈત્ર વસાવાને, એટલે આ લોકો બુદ્ધિપૂર્વક એને મળી આવ્યા. હમ હવે સ્થિતિ ચૈતર ઉપર છે બધું તામઝામ ને તાસીરો, કે 2-3 મહિના પછી જ્યારે ધારો કે સુપ્રીમ કોર્ટમાં અપીલ તો કરવાના આ લોકો, એ તો સ્વાભાવિક વાત છે, પણ જો સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટના નિર્ણયને બરકરાર રાખે તો ચૈતર વસાવા માટે બહુ મોટો નિર્ણય કરવાની નોબત આવે. કારણ કે જેલમાં રહીને માણસ કે ને કટાઈ જવા કરતા ઘસાઈ જવું વધુ સારું. સાચી વાત છે. જેલમાં તો કટાઈ જવા જેવું. 7 વર્ષ પછી કોણે ભાડ્યું જગત કેવું હોય છે, આવતીકાલની ખબર નથી હોતી, તો 7 વર્ષ કોણે દીઠા. એટલે જો સુપ્રીમ કોર્ટમાં પણ એને આવો ફટકો પડે તો કઈક ચૈતર વસાવા બીજું કઈક વિચારવાનું નક્કી કરે. હવે એમાં 2 પ્રયોગ છે. 2 પ્રયોગ શું છે? એક વાત તો ઈ છે કે હવે આમ આદમીના પાર્ટીના બેનર હેઠળ ચૈતર વસાવા જેટલું પણ જોર કરશે એ કમસે કમ ચૈતર વસાવા કે એની 2-4 બેઠકોમાંથી વેતરણી પાર થઈ જાય, એમાં ના નહીં, પણ એનાથી ચૈતર વસાવાની કેરિયરનું જે આભ ફાટ્યું છે એ આ થીગડા દીધે મેળ પડે એમ નથી. અચ્છા. ચૈતર વસાવા એવું ઈચ્છે છે કે હવે એનું પોલિટિકલી વજન એટલું થઈ જાય કે જેનાથી સરકાર ઉપર પણ પ્રેશર લાવી શકાય. આવી શકાય 100%. એટલે જો સુપ્રીમ કોર્ટ કોઈ આવો જ નિર્ણય કરશે જેવો આજે હાઈકોર્ટે કર્યો, તો કહું છું તો ચૈતર વસાવા બીજું કઈક વિચારી શકે. અને બીજું ઈ શું, ઈ તમને હું વાત કરું. જુઓ ફેઝલભાઈ, ગુજરાતની 182 વિધાનસભામાં 47 બેઠક એવી છે, 47, 40 અને 7, અરે 46 સોરી, હા 46 સોરી, હા 46, જેમાંથી 27 બેઠક તો આદિવાસીઓ માટે રિઝર્વ છે. બિલકુલ. બાકીની કેટલી 17 જેવી બેઠકો છે એમાં ચૈતર વસાવા નહીં, આમ તો અત્યારે નંબર 1 હીરો છે, એટલે કે બોલે સો નિહાલ સત્રી અકાલ. ચૈતર વસાવા બોલે ઈ થાય, અથવા તો આદિવાસી સમાજ જેને સ્વીકારી લે એ જીતે એમ. બિલકુલ સર. આ 2 સંભાવના છે. 46, 46 કઈ નાની સુની રકમ નથી, સંખ્યા રકમ છોડો, રાઈટ. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગુજરાતમાં કાળો કાગડો નળે એમ નથી. આમ જુઓ તો જનતાનો જે તથાકથિત આક્રોશ છે એ એક ચોક્કસ વર્ગનો છે, પણ ભારતીય જનતા પાર્ટી પાસે પોતે ચૂંટાઈ શકે એવા મતદારોની સંખ્યા રિઝર્વ છે, એમાં કઈ એને ઉપાધિ થાય એમ નથી. એકમાત્ર નડે તો શું નડે, આદિવાસી પટ્ટો. 100% સર. એ આખો પટ્ટો જે છે ત્યાં ગમે તેટલી મહેનત કરવા છતાં પણ આદિવાસીઓમાં જે છે હજી બરાબર કઈ ભારતીય જનતા પાર્ટીનું ઉપજણ બહુ નથી થઈ, અને આની બહુ ઘટી નથી ચૈતર વસાવાની. હમણાં જ તમને આપણે બધા જાણીએ છીએ કે હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં નર્મદા જિલ્લાની પંચાયત તો કબજે કરી લીધી. બિલકુલ. ચૈતર વસાવા એટલે આમ આદમીએ 22 માંથી 15 બેઠક જીતી લીધી. બોલો. અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ડેડિયાપાડા, શાકબારા, ગરુડેશ્વર અને છોટા ઉદેપુરનું ક્વાંટ, વાલિયા, પ્રોવિન્સ વગેરે ગામો જે છે એમાં પણ આમ આદમીએ સારો દેખાવ કર્યો. બિલકુલ સર. હવે આ બહુ ઘટના સાંકેતિક છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પક્ષ સારો દેખાવ કરે એનું એમ માનવામાં આવે કે એના મૂળિયા એટલા ઊંડા છે. સાચી વાત છે. હવે એમાં તો ચૈતર વસાવાની ગાડી જે છે એ તો બૂમબાટ હાલી, તો ઈ ટેસ્ટ કેસ પણ થઈ ગયો ભાજપ માટે. બિલકુલ. કે આને જો છંછેડવામાં આવે તો આપણને મુશ્કેલી થાય એમ છે. બિલકુલ. બિલકુલ. વિધાનસભાની જેટલી ટોટલી અત્યારે બેઠકો જે છે એમાં આદિવાસીઓનું મતદાનની સંખ્યા 14% જેવી મહત્વપૂર્ણ છે. 14%. 14%. અને ભાજપે ગમે એટલી મહેનત કરી તો પણ એને બહુ મોટા માથા મળ્યા નહીં. મનસુખ વસાવા અત્યારે છે ભાજપના સાંસદ,
પણ હવે ઈ છે કે હતા કે રહેશે કે એ બધા પ્રશ્નાર્થ ચિહ્ન છે. સુર કારણ બદલાય કે છે. સરકારની આલોચના કર્યા કરે છે. અને હમણાં આદિવાસીઓએ જયારે આંદોલન કર્યું તો ભાઈ પોતે મનસુખ વસાવા એ આંદોલનની છાવણીમાં ઉપસ ઉપર બેસી ગયા ને એને કીધું કે મારો મત વિસ્તાર છે, મારા નાગરિકો છે, એની સમસ્યા છે, મારે એની હારે રહેવું પડે. ટૂંકમાં આદિવાસીની જે વાત છે એ શબ્દ જે છે એને કોઈ અવગણી શકે તેમ નથી. બિલકુલ. અને તમે હમણાં ફૈજાનજી જોયું હશે કેટલાક સમયથી કોઈ પણ પક્ષના લોકો હોય એ હવે આદિવાસી શબ્દ ઉપર વધુ ફોકસ કરી રહ્યા છે. એ પક્ષની ગરિમા તો છોડો પણ પક્ષની સીમાને લાંઘીને પણ બોલો. જેમ કે મનસુખ વસાવા સાંસદ તો ભાજપના છે, ભાજપની સરકાર સામે જ આંદોલન ઉપડાતા આદિવાસીઓ, તો મનસુખભાઈ પણ એમાં જોડાણા. તો કોંગ્રેસના અનંત પટેલ વાસંદાના ધારાસભ્ય છે, એણે ચૈતર વસાવાની અટકાયત ને ધરપકડ ને એની થયેલી સજાને પણ આકરી ટીકા કરી અને એણે કીધું કે બાકી પક્ષ ગમે એ હોય, આમ આદમી હોય કે અમે કોંગ્રેસમાં છીએ એ જવા દો, પણ આમ આદમી પાર્ટી અરે ભાઈ આદિવાસીના માટે તો ચૈતર વસાવા હીરો છે, એટલે એની ધરપકડ જે છે એને હું વખોડી કાઢું છું. એમ કરીને એને આદિવાસી સમાજની સિમ્પથી મેળવવાનો પ્રયાસ કર્યો. એના પછી આવે છે ભાજપના ધારાસભ્ય નાંદોદના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન પ્રફુલભાઈ દેશમુખ. હવે પ્રફુલભાઈ દેશમુખ સાથે મેરેજ થયા એટલે દર્શનાબેન દેશમુખ કે છે, પણ હવે હમણાં કેટલાક સમયથી એને પોતાની જે શાખ એટલે કે અટક સરનેમ એ બે રાખવાની શરૂ કર્યું. બે અટક કઈ? ડોક્ટર દર્શના દેશમુખ અને ઓબ્લિક વસાવા. ઓકે, એ બહુ સાંકેતિક છે. વર્ષા દેસાઈ પાઠક, વર્ષા દેસાઈ પાઠક એવું શબ્દ આપણે વાંચીએ છીએ ને, આપણા ગુજરાતી લેખિકા છે. કાજલ ઓઝા વૈદ્ય એવું વાંચીએ છીએ ને, કાજલબેન બહુ મશહૂર વક્તા લેખિકા વગેરે વગેરે, પણ બે સરનામ વાપરે છે, કાજલ ઓઝા વૈદ્ય. દરેક ને એ તો અધિકાર છે. એમ હવે ડોક્ટર દર્શનાબેન દેશમુખ જે છે એ હવે દેશમુખ કરતા પણ વસાવા સરનેમ વધુ વાપરી રહ્યા છે. બિલકુલ સર. કારણ કે આ એટલા માટે મેં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીનો આદિવાસી તરફનો ઢોળાવ કે લગાવ એ જે વધારે પડતો થઈ રહ્યો છે એ સૂચક છે. સૂચક એટલા માટે છે કે હવે ચૈતર વસાવાએ થોડાક સમય પહેલા ભીલ પ્રદેશની રચનાની ઝુંબેશને બળ આપ્યું હતું. બિલકુલ સર, રાઈટ. એ સમજીને આપ્યું હતું કે માની લ્યો કે અત્યારે એને 7 વર્ષની સજા પડે અથવા તો કઈક ડખો થાય તો સજા થાય એ પેલા એક સેટલમેન્ટ થશે. હું માનતો નથી ક્યારેય. તમે એક વાત અહીંયા દિવાલ ઉપર લખી રાખજો ફૈજલજી, જેથી કરીને પાછું આ તમારે કોક દિવસ રજૂ કરવા થાય. ચૈતર વસાવાને એમ જ્યારે લાગશે કે 7 વર્ષની સજા નક્કર થવાની છે ત્યારે નવો ધડાકો થવાનો 1001% લખી રાખજો. અને એ ધડાકો શું હોઈ શકે? ગમે તેની સાથે ગઠબંધન ભલે થાય, એ આમ આદમી સાથે પણ હોઈ શકે ને ભાજપ સાથે પણ હોઈ શકે, પણ ચૈતર વસાવા અલગ ચોખ્ખો તો બનાવશે જો 7 વર્ષની સજાનું એને કન્ફર્મ ખબર પડી જાય કે હવે સજા સિવાય કાંઈ પણ થઈ શકે એમ નથી, તો ચૈતર વસાવા અલગ ભિલિસ્તાનના નામે નવો મોરચો ખોલશે. બરાબર. હવે એ ભાજપ સાથે જો જોડાવાના હોય કે એને સમર્થન આપવાના હોય એવું ડીલ થશે તો જ એમાં આગળ વધી શકશે, અન્યથા 7 વર્ષ જેલમાં. એટલે અરવિંદ કેજરીવાલ ને ભગવત માન એને હમણાં દોડીને મળવા આવ્યા હતા કે ભાઈ ન કરે નારાયણ, અને તમારે જો આવી સજાનો ભોગ બનવું પડે અને તમે અલગ ચોકો રચો અલગ ભિલિસ્તાનના નામે, તો પણ અમે તમારી હારે છીએ, એટલે કે તમે અમારી હારે રહેજો એમ. સમજ્યા? અમે તમારી સાથે હું, તમે અમારી હારે રહેજો. કારણ કે ઉમરગામ થી અંબાજી ને અંબાજી થી નવસારી સુધી આ આદિવાસી જે પટ્ટો છે એમાં બીજા કોઈનું પાવલું આવે એમ નથી. બરાબર. એટલે આવી અવઢવ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ
મેં તમને શરૂઆતમાં કીધું કે માર દિયા જાય કે છોડ દિયા જાય, બોલ તેરે સાથ ક્યાં સુલુક કિયા જાય. किया जाए. એ પૂછે છે બરાબર કે પતી જવું છે કે પટી જવું છે. કારણ કે ધારો કે હમણાં જો સ્પીકર એમ કહી દે કે ભાઈ 7 વર્ષથી વધુની સજા થઈ છે, સામાન્ય રીતે 2 વર્ષથી વધુની સજા થાય તો ધારાસભ્ય પદ રદ થાય, પણ એમાં જો રદ કરે તો પેટા ચૂંટણી કરવી પડે. હમણાં કરે તો अच्छा, ओके. હા, હમણાં જે નવો નિયમ આવ્યો એ એવો આવ્યો છે કે મેઇન ચૂંટણી અને પેટા ચૂંટણી વચ્ચે બહુ થોડો અંતર હોય, 3-4 મહિનાનું, તો પેટા ચૂંટણી ન કરવી, મેઇન ની હારે જ કરવી, એટલે ડખો નહીં. પણ અત્યારની સિચ્યુએશન પ્રમાણે ધારો કે કાલે ચૈત્ર વસાવાને સસ્પેન્ડ કરે તો હજી 2027 તો ઓક્ટોબર, હા, વાર છે, તો પેટા ચૂંટણી કરવી પડે. અને પેટા ચૂંટણીમાં તો સિમ્પથીની અત્યારે ભરમાર છે ચૈતર વસાવા તરફ, એટલે ભારતીય જનતા પાર્ટી માટે એ કપડા ચડાણ થઈ જાય ને મોટા ભાગે હારે. એટલે જો જેલમાંથી છૂટાય ને એવું બધું થાય તો અમર થઈ જાય પાછા ચૈતરભાઈ, સમજો. એટલે આ લોકો બુદ્ધિપૂર્વક એને સસ્પેન્ડ નથી કરતા, ધારાસભ્ય પદ રદ નથી કરતા, અને કદાચ કરવું ઘટે તો ક્યારે કરશે? મેં તમને હમણાં કીધું તેમ કે તાત્કાલિક ચૂંટણી કરવી ન પડે એવો સમય જ્યારે આવશે કે મેઇન ચૂંટણી અને આ પેટા ચૂંટણી બે હારે કરવાનો વારો આવે તો જ સસ્પેન્ડ કરશે, તે પહેલા નહીં કરે. એટલે આ પ્રકારની અવઢવ છે, ભાજપમાં પણ છે, આમ આદમી પાર્ટીમાં છે, અને ચૈતર વસાવામાં છે. ચૈતર વસાવાને પણ વિચાર કરે છે કે હવે કરવું શું, અહીંયા રહેવું કે આમ આદમીમાં રહેવું કે અલગ ચોખ્ખો કરવો કે શું કરવો. એટલે સ્થિતિ અત્યારે ફૈઝલભાઈ એવી છે કે ખબર કોને છે કે દેશમાં શું ચાલે છે. થયું એવું કે એક ખેંચે ને એક ઝાલે છે. હવે રામ જાણે શું થાય, પણ બિલકુલ પોલિટિકલી ડ્રામા ચાલી રહ્યો છે. અને જો ચૈતર વસાવા ભલે અલગ બિલિસ્તાન, પણ ટૂંકમાં આમ આદમીથી અલગ પડવા જોઈએ એવું આનું માનવું છે શાસક પક્ષનું. કારણ કે જ્યાં ચૈતર વસાવા જાય ત્યાં આદિવાસી સમાજ જાય એવી માન્યતા છે. એટલે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીથી અલગ કરી અને બિલિસ્તાનના નામે ભલે લડે પણ બહારથી ટેકો તો આપી શકાય ને. જેમ પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ ટેકો આપ્યો ભાજપને, એવી રીતે અલગ પાર્ટીમાં પેલા મર્જ થાય, એ પાર્ટી પાછા એનડીએ નો સહયોગી થાય. એમ અહીંયા વિધાનસભામાં પણ માની લો કે ચૈતર વસાવા અલગ બિલિસ્તાનના નામે પાર્ટી રચે, 5-15 બેઠક જીતે, તો પણ એ પાછા ભાજપને ટેકો આપી દે તો કઈ વાંધો નથી. ટૂંકમાં અમારી પાસે, એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે, એ લોકો એમ કે છે ભાજપ વાળા કે અમારી પાસે એવું મશીન છે કે જે વોશિંગ મશીનમાં તમામ દાગ ધોવાઈ જાય, અથવા તો તમે બિયર લઈને આવો, અમે તુલસીનું પાંદડું નાખીએ એટલે પંચામૃત થઈ જાય. આવો નકો છે. એટલે અત્યારે તમારો પ્રશ્ન છે ને પુનઃ દોહરાવું કે ચૈતર વસાવા પાસે આજની તારીખે કોઈ બહુ મોટો એવો પડકાર નથી કે એનું સભ્યપદ રદ થઈ જાય કે એનું જીવન બરબાદ થઈ જાય, રાજકીય જીવન. હજી એની પાસે સુપ્રીમ કોર્ટનો એક વિકલ્પ છે. હવે એમાં શું થાય પછીથી ખબર પડે ચૈતરનું ભાવિ અને ભાજપનું ભાવિ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.